માણસને દરેક તબક્કે સહારાની જરૂર પડે છે. સન્માન, સંભાળ અને સહાનુભૂતિ આ માણસની એક સૌથી મોટી જરૂરિયાત છે. અને આજે અમે આવી ગયા છીએ આવી જ એક પવિત્ર જગ્યાએ, જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ. અહીં દરરોજ જીવન શાંતિથી, ગૌરવથી અને વિશ્વાસથી ચાલે છે. ડેઈલી સેવા, પૂજા, ભજન, માર્ગદર્શન. દરરોજ સવારની શરૂઆત પૂજા, પાઠ, પ્રાર્થનાથી થાય છે. ભજનના સ્વરમાં વડીલોને મનને શાંતિ મળે છે. જીવનનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. અહીં ફક્ત રહેવું નથી શીખવાડાતું, જીવન જીવવાનું શીખવામાં આવે છે. ભોજન અને સંભાળ. દરેક વડીલને સમયસર, સ્વચ્છ અને આરોગ્યને અનુરૂપ ભોજન મળે છે. ભોજન સાથે વાતચીત, પ્રેમ અને લાગણી પણ પીરસવામાં આવે છે. કારણ કે ભોજન પેટને તૃપ્ત કરે છે, પણ પ્રેમ આત્માને તૃપ્ત કરે છે. આરોગ્ય સેવા. આશ્રમમાં નિયમિત મેડિકલ ચેકઅપ, દવાઓ અને કેમ્પ જેવી પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. અહીં બીમારીને બોજ નથી માનતા, સેવા માનવામાં આવે છે. અને આવા અનેક સેવાભાવી મનુષ્યો આવી નાની સહાય કોઈ વડીલ માટે દવા બને છે, ભોજન બને છે અને આશીર્વાદ બની જાય છે. એક ક્ષણે વિચારો, જેમણે આપણને ચાલતા શીખવ્યા, બોલતા શીખવ્યા, જીવતા શીખવ્યા, શું આજે તેમને સહારાની જરૂર નથી? માતા પિતા રાજી તો ભગવાન રાજી, અને ભગવાન રાજી તો જીવન રાજી. જેમ પ્રમુખ સ્વામી મહારાજ કહી ગયા કે બીજાના ભલામાં આપણું ભલું છે. જે આપણા મા બાપને સાચવી શકીએ એ પુણ્ય, અને બીજાના મા બાપની સેવા કરવાની તક મળે એ ભાગ્ય. સૌને હૃદયપૂર્વક વિનંતી, આપની આવકનો થોડો ભાગ આવી સંસ્થાઓ માટે સમર્પિત કરીએ. દાન ફક્ત પૈસાથી નથી, સમય, સેવા અને સહાનુભૂતિ પણ થાય છે. ભગવાન આપ સૌને એવી પ્રેરણા, બળ, બુદ્ધિ અને શક્તિ આપે કે આપણે આપણા મા બાપને સાચવી શકીએ અને બીજાના મા બાપને આધારરૂપ બની શકીએ. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ભગવાન.